નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। બપોરના કાળા તડકામાં દીપકભાઈ પોતાના ખેતરમાં બીજ રોપી રહ્યા હતા। તડકાના લીધે એના કપડા પર પરસેવાથી ભીંજાઈ ગયા હતા, છતાં તેઓ ધીમે ધીમે આગળ વધતા ખેતરનું કામ કરી રહ્યા હતા। પાછળ એની 5 વર્ષની દીકરી ખુશી હાથમાં નાનકડી થેલી પકડીને પોતાના પિતાની મદદ કરાવી રહી હતી। એના નાનકડા હાથમાં લાગેલી ખેતરની માટી અને ચહેરા પર રહેલ હાસ્ય જોઈ દીપકભાઈ વહાલ સાથે એની દીકરીને કહેવા લાગ્યા, ખુશી બેટા, હવે તું છાંયડામાં જતી રહે, આ બધા કામ તારે ન કરવાના હોય। તું હજી બહુ નાની છે અને તડકો પણ ખૂબ વધારે છે। પણ ખુશી એકની બે ન થઈ અને ફરી પોતાના પપ્પાની પાછળ પાછળ કામ કરવા લાગી। આજે એને શાળાએ રજા હતી એટલે પોતાના પિતા સાથે વાડીએ આવી હતી। બંને બાપ દીકરી મળીને ખેતરમાં કામ કરી જ રહ્યા હતા। ત્યાં અચાનક આકાશમાં જોરદાર અવાજ સાથે એક મોટું વિમાન પસાર થયું। ખુશીની નજર તરત ઉપર ગઈ। તેની નાની આંખોમાં ચમક આવી ગઈ અને તેણે ઉત્સાહથી કહ્યું, પપ્પા, જો કેવડું મોટું વિમાન! હું પણ એક દિવસ ભણી ગણીને ખૂબ મોટી માણસ બનીશ અને આ વિમાનમાં બેસીને, અને હા, તમારે પણ મારી સાથે આવવાનું છે, હું એકલી નહીં જાઉં। પોતાની દીકરીની આવી કાલી ઘેલી વાતો સાંભળીને દીપકભાઈની આંખો ભીની થઈ ગઈ અને એણે ખુશીને ગળે લગાવી લીધી। એ જ સમયે દીપકભાઈનો ચહેરો અચાનક દર્દથી ખેંચાવા લાગ્યો। એમણે એક હાથ પોતાની છાતી પર રાખ્યો અને દર્દભરી અવાજ સાથે જમીન પર ઢળી પડ્યા। એકાએક આવું જોઈ ખુશી ગભરાઈ ગઈ। પપ્પા, પપ્પા, શું થયું તમને? આવું બોલતી એ દીપકભાઈની બાજુમાં બેસીને એના પપ્પાના ચહેરા પર પોતાનો હાથ થપથપાવવા લાગી। પણ દીપકભાઈ આંખો ખોલતા ન હતા। બપોરનો સમય હતો એટલે આસપાસ કોઈ પણ જોવા મળતું ન હતું। ખુશીને કંઈ સમજાતું ન હતું અને અંતે કોઈને બોલાવવા માટે તેણે ઘર બાજુ દોટ મૂકી। પોતાના પપ્પાની ચિંતામાં એ ખુલ્લા પગે જ રસ્તા પર દોડી રહી હતી। રસ્તામાં બાવળના કાંટા, ટપતી જમીન અને કાંકરા એના પગમાં વાગી રહ્યા હતા। અચાનક એક ધારદાર કાંટો એના પગમાં, નાનકડા પગમાં ખૂંચી ગયો અને લોહી નીકળવા લાગ્યું। છતાં એ ઊભી ના રહી, કારણ કે આજે એના પોતાના પગની પીડા કરતા એના પપ્પાના શ્વાસની વધારે ચિંતા હતી। તે માત્ર રડતી રડતી રસ્તા પર દોડી રહી હતી। નસીબ જોગે એના રસ્તામાં પોતાના પપ્પાના મિત્ર દિનેશભાઈ મોટરસાયકલ લઈને સામે મળ્યા। ખુશીને લંગડાતા પગે ચાલતી જોઈ તેઓ ઊભા રહી ગયા અને ખુશીને શું થયું છે એ પૂછવા લાગ્યા। ખુશીએ ડુસકા ભરતા ફક્ત એટલું જ બોલી શકી, કાકા, મારા પપ્પા ખેતરમાં। દિનેશભાઈ તરત જ ખુશીને લઈને ખેતરે પહોંચ્યા અને દીપકભાઈને હોસ્પિટલ લઈ ગયા। સારવાર બાદ એવું જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, પણ સમયસર હોસ્પિટલ પહોંચવાને કારણે તેમનો જીવ બચી ગયો છે। બહાર ખુશી પોતાના મમ્મીની સાડીનો છેડો પકડીને જોર જોરથી રડતી હતી, કારણ કે એ બિચારીને તો એ પણ ખબર ન હતી કે તેના પપ્પાને શું થયું છે। જ્યારે દીપકભાઈને હોશ આવ્યો અને ખુશી એમના પત્નીની રીનાબેન એને મળવા માટે ગયા, ત્યારે ખુશી લંગડાતી લંગડાતી ચાલતી હતી, જેને જોઈને દીપકભાઈ તરત જ રીનાબેનને પૂછવા લાગ્યા, રીના, ખુશીને શું થયું છે? એ કેમ આમ ચાલી રહી છે? રીનાબેનની આંખો પણ રડી રડીને સોજી ગઈ હતી અને તેમણે ધીમા અવાજે દીપકભાઈને જણાવ્યું, ખુશીના પપ્પા, આ તમારી લાડકી એટલી ગભરાઈ ગઈ હતી કે ખુલ્લા પગે જ મને બોલાવવા દોડી રહી હતી અને તેના પગમાં બહુ બધા કાંટા વાગી ગયા છે, જેના લીધે એ આવી રીતે ચાલી રહી છે।
આ સાંભળતા દીપકભાઈની આંખમાંથી આંસુ સરવા પડ્યા, કારણ કે પોતાને લીધે એની નાનકડી દીકરીને આવો દર્દ ઉઠાવ્યું. એ વિચારીને દીપકભાઈએ વધારે ભાવુક થતા હતા, કારણ કે એની દીકરી ખુશી ઉંમરમાં ઘણી નાની હતી અને એવડી ઉંમરમાં પણ એ એના પિતાને બચાવવા માટે પોતાની પરવા નહોતી કરી રહી. અને જ્યારે ખુશીએ પોતાના પપ્પાને સહી સલામત જોયા તો એ એના પપ્પાને ગળે લાગીને જોર જોરથી રડવા લાગી. આ બાપ દીકરીનું આ મિલન ખૂબ જ ભાવુક હતું. ખરેખર દુનિયામાં બાપ દીકરીનો પ્રેમ સૌથી અમૂલ્ય હોય છે અને દરેક પિતાને સૌથી વહાલી એની દીકરી જ હોય છે. પરંતુ હવે આગળ આ બંને બાપ દીકરી સાથે કંઈક એવી ઘટના બનવાની છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ હૃદયદ્રાવક સત્ય ઘટના તમારી આંખમાંથી આંસુ લાવી દેશે. તો દરેક માતા પિતા અને સંતાનો આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. દીપકભાઈ અને ખુશીનું આ મિલન જોઈને હોસ્પિટલના સ્ટાફના લોકો પણ ભાવુક થઈ ગયા હતા. થોડા દિવસોની સારવાર પછી દીપકભાઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો અને તેઓ ઘરે પરત આવ્યા. પણ આ ઘટના પછી તેમનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું હતું. તેઓ વધુ મહેનતનું કામ કરી ન શકતા હોવાથી ખેતરનું કામ ઓછું થવા લાગ્યું અને ખુશીની તબિયત પણ તેના પગના ઘાને કારણે થોડા દિવસો માટે નાજુક રહી. પરંતુ પોતાની દીકરીની હિંમત અને એક પિતા પ્રત્યેનો પ્રેમ જોઈને દીપકભાઈ એની દીકરી ખુશી સામે જોતા પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. દીપકભાઈ પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા. નાની ઉંમરમાં એક ભયાનક અકસ્માતમાં તેમણે પોતાના માતા પિતા અને ભાઈને ગુમાવી દીધા હતા. તે સમયે તેઓ માત્ર 15 વર્ષના હતા અને અચાનક જ તેમના પર પોતાના ઘરની જવાબદારી આવી પડી હતી. ગામના લોકો અને કુટુંબીજનોની મદદથી તેઓ એ જીવનને આગળ વધાર્યું. થોડા વર્ષો પછી જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેમણે રીનાબેન સાથે લગ્ન કર્યા. રીનાબેન એક સાદી અને સમજદાર સ્ત્રી હતી, જેમણે દીપકભાઈના દુઃખને સમજીને તેમને સાથ આપ્યો. બંને પતિ પત્ની ખુશીથી જીવન જીવવા લાગ્યા. પણ લગ્નના 7 વર્ષ વીતી ગયા ત્યાં સુધી તેમના ઘરમાં સંતાનનો અવાજ ગુંજ્યો ન હતો. તેઓએ ઘણી દવા કરી, માનતાઓ કરી, ઉપવાસ કર્યા, પણ કંઈ થયું નહીં. સમય વીતતો ગયો અને એમના લગ્નને 10 વર્ષ થઈ ગયા. પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. આખરે તેમની માતાઓનું ફળ મળ્યું. લગ્નના બરાબર 10 વર્ષ પછી એમના ઘરે એક નાનકડી સુંદર દીકરીનો જન્મ થયો. તેના આગમનથી આખું ઘર ખુશીથી ભરાઈ ગયું. દીપકભાઈએ પોતાની નાનકડી દીકરીને જોઈને કહ્યું, આ તો ભગવાનની કૃપા છે. એણે આપણી માનતાઓ સ્વીકારી લીધી અને તેઓએ આ દીકરીનું નામ રાખ્યું ખુશી, કારણ કે આ દીકરીના આવવાથી તેમના જીવનમાં અપાર ખુશી આવી હતી. આ દીકરી તેમને ઘણી માનતાઓ અને પ્રાર્થનાઓ પછી મળી હતી. જાણે ભગવાને તેમની તપસ્યાનું ફળ આપ્યું હોય. ખુશીના આગમનથી દીપકભાઈના ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. જે ઘર આજ સુધી એકદમ શાંત અને નીરસ હતું, ત્યાં અચાનક બાળકના રડવાના અને હાસ્યના અવાજોથી ગુંજવા લાગ્યું. સવારે ખુશીના રડવાના અવાજથી ઘર જાગતું અને રાત્રે તેના કપાળ પર હાથ ફેરવીને દીપકભાઈ અને રીનાબેન તેને સુવડાવતા. ઘરમાં હવે
રમકડા વહેરાયેલા રહેતા અને દરેક ખૂણામાં ખુશીની હાજરી અનુભવાતી. દીપકભાઈ પણ ખુશીને જોઈને તેમના ભૂતકાળમાં દુઃખ ભૂલી જતા. ખુશી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ દીપકભાઈનું જીવન તેના પર જ કેન્દ્રિત થઈ ગયું. દીપકભાઈ જ્યારે ખેતરેથી થાકીને ઘરે આવે ત્યારે ખુશીના નાના ડગલા અને તેના પપ્પા પપ્પા કહીને બોલાવાનો અંદાજ તેમનો બધો જ થાક ઉતારી દેતો. દીપકભાઈ માટે ખુશી એ માત્ર એમની દીકરી નહીં પરંતુ એમના ગળાનું હાડકું હતી. તેઓ ક્યારેય ખુશીને પોતાની નજરથી દૂર થવા નહોતા દેતા. પોતાની આર્થિક પરિસ્થિતિ ગમે તેવી અઘરી કેમ ન હોય, પરંતુ ક્યારેય એમણે પોતાની દીકરીને કોઈ પણ વસ્તુની કમી રહેવા દીધી ન હતી. ખેતરમાં પણ જ્યારે તે સાથે આવતી ત્યારે દીપકભાઈ રસ્તામાં આવતા પથરા વેણી લેતા જેથી તેમની લાડકીના પગમાં ન વાગે. પરંતુ જે દિવસે દીપકભાઈને હાર્ટ એટેક આવ્યો એ દિવસે એ નાનકડી દીકરીએ સાબિત કરી દીધું કે ભલા તે વર્ષની માનતા પછી મળી હોય પણ તેના પિતાના રક્ષણ માટે એ કોઈ દેવદૂતથી કમ ન હતી. દિવસો આવી જ રીતે સુખમય પસાર થતા રહ્યા અને એક દિવસ દીપકભાઈને પોતાના કુટુંબના કંઈક કામકાજ માટે બહાર ગામ જવાનું થયું. પહેલીવાર તેઓ પોતાની ઘરથી આવી રીતે દૂર એકલા જઈ રહ્યા હતા. તેમણે જતી વખતે રીનાબેનને ઘણી બધી ભલામણ કરી અને ખુશીને સરસ મજાનું રમકડું લઈ અપાવવાનું વચન આવ્યું અને તેઓ પોતાના કામ માટે રવાના થયા. 2-4 દિવસ પછી જ્યારે તેઓ પોતાની ઘરે પાછા ફર્યા અને જોયું તો એમના ઘરનું વાતાવરણ એકદમ શાંત દેખાતું હતું. દરરોજ જ્યારે દીપકભાઈ ખેતરેથી પાછા આવતા ત્યારે એની દીકરી ખુશી દોડતી પપ્પા પપ્પા કહેતી એમની સામે આવતી. પરંતુ આજે એમના ઘરમાં એક અલગ જ શાંતિ છવાયેલી હતી. તેઓ તરત જ અંદર આવ્યા અને રીનાબેનને પૂછ્યું, રીના, આજે ઘર કેમ આટલું શાંત છે? ખુશી ક્યાં છે? તે તો હંમેશા મારી રાહ જુએ છે ને? રીનાબેનના ચહેરા પર ચિંતાઓની રેખા બહુ સ્પષ્ટ રીતે દેખાતી હતી. તેઓ ધીમા અવાજે બોલ્યા, ખુશીના પપ્પા, આજે સવારથી તેને ખૂબ જ તાવ આવ્યો છે. તે બિચારી આખો દિવસ રડી રડીને થાકી ગઈ છે અને હમણાં જ તેને ઊંઘ આવી છે. મેં ડૉક્ટરને બતાવીને તેને દવા તો આપી છે પણ તેનું શરીર ગરમ છે અને તે વારવાર તમારું નામ લઈને રડતી હતી. આ સાંભળતા જ દીપકભાઈના પગ ધ્રુજવા લાગ્યા. તેઓ તરત જ ખુશી પાસે ગયા. જઈને એમણે જોયું તો એના રૂમના પલંગ પર એની નાનકડી દીકરી ખુશી સૂતી હતી. તેઓ ધીમેથી તેની પાસે બેઠા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. મારી લાડલી, તને શું થયું? બેટા, પપ્પા આવી ગયા, હવે તું જલ્દી સાજી થઈ જઈશ. આમ કહીને તેઓએ ઠંડા પાણીમાં કપડું ભીંજાવીને તેના માથા પર પોતા કરવાનું શરૂ કર્યા. ખુશીની આંખો અડધી ખુલી અને તે ધીમા અવાજે બોલી, પપ્પા, તમે મને એકલી મૂકીને ક્યાં જતા રહ્યા? દીપકભાઈએ તેને ગળે લગાવી લીધી અને કહ્યું, બેટા, પપ્પા ક્યાં જવાના નથી, હું અહીંયા જ છું. તું બસ હવે આરામ કર એટલે જલ્દી જલ્દી સાજી થઈ જઈશ. અને પછી તેમણે ખુશીને એનું મનગમતું રમકડું જે તેઓ એની માટે લઈને આવ્યા હતા એ આપ્યું. આ રમકડાને જોઈને ખુશી તો એકદમ રાજી થઈ ગઈ અને એના પપ્પાને એવું કહેવા લાગી, પપ્પા, તમે મને પ્રોમિસ કરો કે તમે મને એકલી મૂકીને ક્યાંય પણ નહીં જાઓ. પોતાની દીકરીની આ નિર્દોષતા ભરી વાતો સાંભળીને દીપકભાઈને એના પર વધારે પ્રેમ આવતો હતો. એ આખી રાત તેઓ ખુશીના માથા પર હાથ ફેરવતા
એની બાજુમાં જ બેઠા રહ્યા. આ બાપ દીકરીનો પ્રેમ જોઈને રીનાબેન પણ ઘણીવાર વિચારમાં પડી જતા કે જ્યારે દીકરી મોટી થશે અને એને પારકા ઘરે મોકલવાની થશે ત્યારે આ બંનેના શું હાલ થશે. દિવસો વર્ષોમાં બદલાતા ગયા અને ખુશી પણ હવે મોટી થઈ ગઈ હતી. શાળાથી કોલેજ અને કોલેજથી હવે તે ઘરકામની સાથે નોકરી પણ કરતી હતી. પોતાના પિતાએ આપેલ સંસ્કાર અને માતાના ઘડતર સાથે તે નાની ઉંમરમાં ઘણી જવાબદાર અને એક સંસ્કારી છોકરી બની ગઈ હતી. સવારે વહેલા ઉઠીને એ પોતાની નોકરીએ જતી રહેતી અને સાંજના સમયે જ્યારે ઘરે પાછી ફરે ત્યારે એની મમ્મીને કામકાજમાં મદદ કરતી. દીપકભાઈને જ્યારથી હાર્ટ એટેક આવ્યો ત્યારથી એમના ઘરની પરિસ્થિતિ થોડી વધારે જ કઠિન બની ગઈ હતી. કારણ કે પોતે વધારે મહેનતું કામ કરી શકે એમ ન હતા. એટલા માટે ઘરના ખર્ચા કાઢવા દિવસે ને દિવસે વધારે મુશ્કેલ બનતા હતા. પહેલીવાર જ્યારે ખુશીનો પગાર એના હાથમાં આવ્યો હતો ત્યારે એને સૌથી પહેલા આ રૂપિયા એના પપ્પાને આપ્યા હતા અને વચન આપ્યું હતું કે પપ્પા આજથી ઘર સંભાળવાની જવાબદારી મારી રહેશે. પોતાની દીકરીના મોઢેથી આવા શબ્દો સાંભળીને આજે પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. કારણ કે ભલે ભગવાને એને દીકરો ન આપ્યો હોય પણ એની ખુશી એના માટે દીકરા કરતાં પણ વિશેષ હતી. આવી રીતે એમના પરિવારની જિંદગી શરૂ રહી. પરંતુ કહેવાય છે ને કે સમય ક્યારેય થોભતો નથી. એવી રીતે હવે ખુશીને પણ પરણાવવાનો સમય આવી ગયો. ખુશી દેખાવે ખૂબ સુંદર હતી એટલે એના માટે માંગા પણ ઘણા આવી રહ્યા હતા. પણ દીપકભાઈ એવું ઈચ્છતા હતા કે એની દીકરી હંમેશા ખુશ રહે એવું એના માટે સાસરું ગોતે અને આખરે એમને એક એવું ઘર મળી ગયું જ્યાં એમની દીકરીને વહુ તરીકે નહીં પણ એમની સગી દીકરીની જેમ અપનાવશે. જ્યારે દીપકભાઈએ આ બાબતમાં ખુશી સાથે વાત કરી ત્યારે ખુશીની આંખમાં આંસુ આવી ગયા અને દીપકભાઈને કહેવા લાગી, પપ્પા, મારે તમને છોડીને ક્યાંય નથી જવું. હું તમારા વગર નહીં રહી શકું. દીપકભાઈ પણ ખુશીની લાગણીને સમજતા હતા પણ એ વાસ્તવિકતા એ જાણતા હતા કે આજ નહીં તો કાલ દીકરીને સાસરે મોકલવી જ પડશે. પોતાની દીકરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે દીપકભાઈએ એના માટે ખૂબ જ સારું અને સદ્ધર ઘર શોધ્યું હતું અને ખુશીએ પણ આ લગ્ન કરવા માટે હા પાડી દીધી હતી. લગ્નને થોડા દિવસનો સમય બાકી હતો અને અચાનક છોકરાવાળા પક્ષે દીપકભાઈને એમની પાસે બોલાવ્યા અને પછી જે વાત એ લોકોએ કરી એ સાંભળીને દીપકભાઈ પણ થોડી વાર માટે વિચારમાં પડી ગયા. છોકરાવાળાઓએ દીપકભાઈને જણાવ્યું, દીપકભાઈ, તમારી દીકરી એ અમારી દીકરી છે પણ તમે અમારી વાત સમજવાની કોશિશ કરજો. અમારી સમાજમાં ખૂબ નામના છે તો તમે લગ્નની તૈયારી પણ એવી રીતે કરજો જેથી સમાજમાં અમારું નામ જળવાઈ રહે. માન્યું કે તમે અમારી જેટલા પૈસાદાર નથી પણ તમારી દીકરી કે અમને કંઈ તકલીફ ન પડે એની પણ ખાસ કાળજી રાખજો. પહેલાં તો દીપકભાઈને આ વાત સાંભળીને ઘણી નવાઈ લાગી કારણ કે અત્યાર સુધી તો આ લોકો ખૂબ જ સારા બનવાનું નાટક કરતા હતા. પણ પછી દીપકભાઈ એમ વિચારીને આ વાતને ટાળી દીધી કે એ લોકો સમાજમાં ખૂબ સારું નામ ધરાવે છે જેથી એમની પણ ઈચ્છા હોય તે તેના દીકરાનો પ્રસંગ ખૂબ સારો થાય. તેથી દીપકભાઈએ પોતાની બચાવેલી બધી જ મૂડી
અને વ્યાજે પૈસા લઈને પણ એની દીકરીનો પ્રસંગ ખૂબ ધામધૂમથી કરવાનું નક્કી કર્યું. કોઈ પણ બાપ માટે એની દીકરીના લગ્ન એની જિંદગીનો સૌથી મોટો પ્રસંગ હોય છે, જેના માટે એ ઘણા વર્ષોથી મહેનત કરતો હોય છે. એવી જ રીતે આજે દીપકભાઈ માટે પણ એ દિવસ હતો જ્યારે એની લાડકવાઈ હંમેશા માટે એનું ઘર છોડીને એનું નવું જીવન શરૂ કરવાની હતી. નાનપણથી અત્યાર સુધી એણે ખુશીને એટલી કાળજી અને સંભાળથી મોટી કરી હતી કે એક જ ઝાટકામાં કોઈ બીજાના હાથમાં પોતાની દીકરીને સોંપી દેવી એ દીપકભાઈ માટે ખૂબ જ કઠિન બનતું હતું. અને સૌથી ભાવુક ક્ષણ તો એ હતી એણે પોતાની નાનકડી ખુશીને હવે લાલ રંગના ઘર ચોળામાં સજેલી થજેલી હોય. પોતાની દીકરી જે નાનપણમાં એના મનગમતા ફ્રોક પહેરીને રમતી હતી, આજે એ જ દીકરી જવાબદારીવાળા પાનેતરમાં એમની નજર સામે ઊભી હતી. ખુશીને આવી રીતે તૈયાર થયેલ જોઈ દીપકભાઈની આંખો ભીની થઈ ગઈ, કારણ કે આજ સુધી એ આ દિવસની ખૂબ જ દૂર ભાગવાની કોશિશ કરતા હતા. પણ આખરે એમને પણ દુનિયાના આ રિવાજને સ્વીકારવાનો સમય આવી ચૂક્યો હતો. ખૂબ જ વાંચતે ગાજતે એમની પોતાની દીકરી ખુશીના લગ્ન કર્યા. બહાર વાગતી શરણાઈ અને ઢોલના તાલે આવેલા તમામ લોકો પ્રસંગમાં ખોવાયેલા હતા. પરંતુ બીજી તરફ આ બધા રિવાજો વચ્ચે દીપકભાઈનું મન એકદમ શાંત થઈને બેઠું હતું, કારણ કે હવે એની લાડકવાઈ દીકરીને વિદાય આપવાનો સમય થઈ ચૂક્યો હતો. જે દીકરીને તેમણે એક દિવસ પણ પોતાની આંખથી દૂર થવા નહોતી દીધી, એ દીકરી આજે એમનાથી ઘણી દૂર જઈ રહી છે. આ વિચારીને જ તેઓનું હૃદય ભારે થતું હતું. ખુશી એક પછી એક બધાને મળી રહી હતી, પરંતુ આ બધાની વચ્ચે એની નજર ફક્ત પોતાના પિતાને શોધી રહી હતી. એણે પોતાની મમ્મીને ઘણીવાર કહ્યું, મમ્મી પપ્પા ક્યાં છે, એમને બોલાવો. અને જ્યારે આ બાપ દીકરીએ માંડવાની બહાર છેલ્લી વાર એકબીજાને ગળે મળ્યા, ત્યારે બંનેનું રુદન એટલું હૃદયદ્રાવ હતું કે જાણે આ રુદન કાળમીંડ પથ્થરને પણ પીગાળી દે. આસપાસ ઉભેલા તમામ લોકો આ બાપ દીકરીને લાગણીને ખૂબ જ સારી રીતે સમજતા હતા, પરંતુ દીપકભાઈનું દુઃખ અત્યારે શબ્દોમાં વર્ણવી શકાય એવું ન હતું. વિદાયના મુહૂર્તમાં હવે મોડું થતું હતું, જેથી છોકરાવાળા જવા માટે ઉતાવળ કરી રહ્યા હતા. દીપકભાઈએ છેલ્લી વાર પોતાની લાડકી હંમેશા સુખી રહેવાના આશીર્વાદ આપ્યા અને રડતી આંખોએ તેને વિદાય આપી. પરંતુ કુદરતને તો કંઈક બીજું જ મંજૂર હતું. આજે દીપકભાઈની લાડકી ખુશી હતો આ ઘરમાંથી વિદાય લીધી હતી, પરંતુ એના ગયા પછી દીપકભાઈ ઓસરીમાં બેઠા રહ્યા. અચાનક ત્યાં બેઠા બેઠા તેઓની આંખ બંધ થઈ ગઈ અને તે જમીન પર નીચે પડી ગયા. પરંતુ હવે આગળ જે ઘટના બનવાની હતી તેની આ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય. દીપકભાઈ અચાનક પોતાની ઓસરીમાં ઢળી પડ્યા અને આસપાસ લોકોની ભીડ જામી ગઈ. અને રીનાબેન તો આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયા. ઉભેલા લોકો એવી વાતો કરવા લાગ્યા કે એમને પોતાની દીકરીની વિદાયથી ઘણો આઘાત લાગ્યો હશે, એટલે તેઓ બેહોશ થઈ ગયા હશે. પરંતુ જ્યારે ડોક્ટરે આવીને સારવાર કરી અને ડોક્ટરે જે વાત કહી એ સાંભળીને તો ત્યાં ઉભેલા તમામ લોકોના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ડોક્ટરે જણાવ્યું, દીપકભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. એમને ફરી હાર્ટ એટેક આવી ગયો, પણ આ વખતે એમનો જીવ નથી બચ્યો. આ વાતથી જાણે રીનાબેનની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવી રીતે દીપકભાઈના શરીર પાસે બેઠા બેઠા પોક મૂકીને રડવા લાગ્યા. જાણે તો એક જ ઝાટકામાં એમની જિંદગીના બે આધાર સ્તંભ એમનાથી દૂર થઈ ગયા હોય એવું એમને લાગી રહ્યું હતું.
આજના દિવસે એમના ઘરમાંથી બે લોકોએ વિદાય લીધી હતી. એક એની દીકરી ખુશી, જેણે આ ઘરને વિદાય આપી પોતાના નવા જીવનમાં પગ મૂક્યો હતો, અને બીજી તરફ દીપકભાઈ, જેણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. ગામ લોકોમાં પણ વાતો થવા લાગી કે દીકરીની વિદાયથી એનો બાપ આઘાત સહન ન કરી શક્યો અને આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો. બીજી તરફ આ બધી જ વાતથી અજાણ ખુશી પોતાના નવા જીવનમાં પગ મૂકવા જઈ રહી હતી. સાસરે જઈને એને તેની બધી જ વિધિ પૂરી કરી. એના સાસુ સસરા અને પતિએ એનું એટલું સારું આગમન કર્યું હતું કે એને લાગ્યું કે ભગવાને એને બીજું એક સુંદર ઘર આપ્યું છે. નવા નવા ઘરની ખુશ્બુ, નવા સ્નેહની ઘરમાં અને પિતાના પ્રેમમાં એ પોતાની જૂની યાદોને થોડી વાર માટે ભૂલી પણ ગઈ હતી. અને અહીંયા દીપકભાઈના ઘરમાં એક અજીબ જ ઉદાસી છવાઈ ગઈ હતી. ઘરની દિવાલો પણ જાણે રડતી હોય એમ લાગતું હતું. રીનાબેન ગામના લોકોને વિનંતી કરી હતી કે હજુ એની દીકરી સાસરે ગઈ છે. જો આવા સમાચાર એને તરત મળશે તો એ તૂટી જશે. એક બે દિવસ રહેવા દો, પછી હું જાતે જ એને કહીશ. ગામ લોકો પણ રીનાબેનનું દુઃખ સમજતા હતા, એટલે બધા મૌન થઈ ગયા. બીજા દિવસે સવારે ખુશીનો ફોન આવ્યો. ફોનની રિંગ વાગી ત્યારે રીનાબેનના હાથ ધ્રુજી રહ્યા હતા. તેનું મન બેચેન થવા લાગ્યું અને મનમાં એક જ વિચાર આવવા લાગ્યો કે જો ખુશી એના પપ્પા વિશે પૂછશે તો હું શું જવાબ આપીશ. અને અંતે એમણે ફોન ઉપાડ્યો. આંસુ છુપાવીને ધીમા અવાજે કહ્યું, હેલો ખુશી બેટા. ખુશીએ ઉત્સાહથી કહ્યું, મમ્મી કેમ છો તમે અને પપ્પા ક્યાં છે? એમને ફોન આપો ને, મને એમની સાથે વાત કરવી છે. રીનાબેન થોડી વાર એકદમ ચૂપ થઈ ગયા. ખુશીના આ શબ્દો સાંભળીને એના ગળે જાણે ડૂમો બાજી ગયો. આખરે એમણે થોડી હિંમત ભેગી કરીને ધીમેથી કહ્યું, બેટા તારા પપ્પા તો વાડીએ કામકાજથી ગયા છે. આજે એમને આવતા મોડું થશે અને એમનો ફોન અહીં જ ભૂલી ગયા છે. ખુશી હસતા હસતા કહ્યું, ઠીક છે મમ્મી, પપ્પા આવે એટલે કહેજો કે પહેલા મને ફોન કરે, હું એમની રાહ જોઈશ. ફોન મૂક્યા પછી રીનાબેન દીપકભાઈની તસવીર સામે બેસી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. એનામાં એટલી પણ હિંમત ન હતી કે પોતાની લાડકી દીકરીને કહી શકે કે એના પપ્પા હવે આ દુનિયામાં નથી. જ્યારે ખુશીને ખબર પડશે ત્યારે એની શું હાલત થશે, એ વિચારીને જ રીનાબેનનું હૃદય ફાટી જતું હતું. આખરે 2 દિવસ વીતી ગયા. ત્રીજા દિવસે સાંજે અચાનક ઘરનો દરવાજો ખુલ્યો. રીનાબેને પોતાની રડતી આંખોને નજર ઊંચી કરીને જોયું તો દરવાજા પર ખુશી પોતાના પતિ સાથે ઊભી હતી. નવવધુની સુંદર લાલ સાડીમાં સજજ થઈને, ચહેરા પર ઉલ્લાસ અને આંખોમાં ચમક લઈને એ પોતાની મમ્મી પપ્પાને મળવા આવી હતી. જેવો એણે ઘરમાં પગ મૂક્યો તેવું એને કંઈક અજીબ લાગ્યું. ઘરનું વાતાવરણ ભારે હતું. સૌથી પહેલા તો એ સીધી એની પ્રિય ગાય પાર્વતી પાસે ગઈ, જેને રોજ પોતે નેણ ખવડાવતી હતી. એણે ગાયના માથે હાથ ફેરવ્યો અને હસતા હસતા કહ્યું, અરે પાર્વતી, મને ખબર છે તને મારા વગર નથી ગમતું. પરંતુ પાર્વતીની આંખોમાં જાણે મોટા મોટા આંસુઓ ટપકતા હોય એમ લાગતું હતું. ખુશીને એ જોઈને થોડું અચરજ તો થયું, પણ એ પોતાના મમ્મી પપ્પાને મળવા માટે થોડી આગળ વધી. મમ્મીની સોજેલી અને લાલ આંખો જોઈને એના મનમાં થોડી ચિંતા થઈ. એણે વિચાર્યું કે કદાચ એની વિદાયથી મમ્મી પપ્પા દુઃખી થયા હશે. પછી એ થોડી આગળ વધી અને એની નજર દિવાલ પર ટાંગેલી એક તસવીર પર પડી. એ તસવીરને જોતા ખુશીના તો જાણે હોશ ઉડી ગયા. એને પોતાની આંખ પર વિશ્વાસ ન હતો આવતો. તસવીરમાં એના પપ્પા દીપકભાઈ હસતા હસતા જોઈ રહ્યા હતા અને એ તસવીર પર ફૂલની માળા ચડાવેલી હતી. એક પળમાં ખુશીની દુનિયા ઊંધી વળી ગઈ. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ જમીન પર બેસી પડી અને એક જ શબ્દ એના મોંમાંથી નીકળ્યો, પપ્પા. એના ગળામાંથી એ લાંબો દર્દ ભર્યો શબ્દ નીકળ્યો. જાણે એનું હૃદય ફાટી ગયું હોય એવો દર્દ એને થઈ રહ્યો હતો. એ રડતી રડતી જમીન પર બેસી ગઈ અને પોતાના પપ્પાની તસવીર સામે જોવા લાગી. જાણે તો હમણાં જ એના પપ્પાએ તસવીરમાંથી બહાર આવશે અને પોતાની દીકરીને ગળે લગાવી લેશે. પપ્પા, તમે મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? હું તમારા વગર કેમ રહીશ? એના મોઢામાંથી નીકળતા આ શબ્દો રીનાબેનને વધારે દુઃખ પહોંચાડતા હતા. ખુશીની આંખમાંથી આંસુ
રોકાવાનું નામ ન લેતા. એનું શરીર ધ્રુજવા લાગ્યું. એ પોતાના બંને હાથથી જમીન પર ટેકો લઈને રડતી રહી, જાણે એની અંદરનું બધું જ ખાલી થઈ ગયું હોય અને આજે એની દુનિયા પૂરી થઈ ગઈ હોય એવું એને મહેસૂસ થતું હતું. રીનાબેન પણ એને ભેટી પડ્યા અને મા દીકરી બંને એકબીજાને વળગીને રડવા લાગ્યા. ઘરમાં ફક્ત રુદનનો જ અવાજ ગુંજી રહ્યો હતો. પોતાના પિતાના મૃત્યુનો આઘાત ખુશી સહન કરી શકે એમ ન હતી, કારણ કે એની જિંદગી બસ એના પિતાથી શરૂ થઈને એના પિતા પર જ પૂરી થતી હતી. એ વાત સ્વીકારવી એના માટે ખૂબ જ અઘરી હતી. થોડા દિવસ તો એ બસ ઘરની ઓસરીના ખૂણે બેઠી રહી. એને ખાવા પીવાનું સાવ છોડી દીધું હતું. એના મોંમાંથી બસ એક જ શબ્દ નીકળતો, મારે મારા પપ્પા પાસે જવું છે. એ પોતાના પિતાને ખોવાના દુઃખમાં એટલી ગુમસુમ અને ઉદાસ થઈ ગઈ કે એની તબિયત પણ ખરાબ થવા લાગી. ગામના લોકો એને રીનાબેન એને ઘણી સમજાવી, કોશિશ કરી, બેટા તારા પપ્પા તને આમ જોતા હશે તો એમને કેટલું દુઃખ થશે. આવા શબ્દો સાંભળીને ખુશી થોડીક વાર માટે શાંત હતી, પણ ફરી એ જ વિચારોમાં ખોવાઈ જતી. અંતે પોતાના સાસરે જતી રહી, કારણ કે એને લાગ્યું કે એની આવી હાલત જોઈને એના મમ્મીને વધુ દુઃખ થશે. દીપકભાઈના ગયા પછી જાણે તો એને આ જીવન જીવવામાં જ રસ ન હોય એવું લાગતું હતું. છતાં એણે પોતાની માતાને દુઃખી ના થાય એટલા માટે આ વાસ્તવિકતા સ્વીકારી લીધી અને આવું દુઃખભર્યું જીવન જીવવું પડશે એમ માની લીધું. સમયસર એ પોતાની માતાને મળવા માટે અવારનવાર આવતી રહેતી અને સમય એવી જ રીતે પસાર થતો રહ્યો. પરંતુ ધીમે ધીમે એના સાસરિયાવાળાનો સ્વભાવ બદલાવતો જતો હતો. શરૂઆતમાં તો બધું સારું લાગતું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એની વાતોમાં નફરત આવવા લાગી. એના સાસુ સસરા નાની નાની વાતોમાં ટોકવા લાગ્યા અને પતિનું વર્તન પણ બદલાઈ ગયું. એક દિવસ ખુશીને એક એવી હકીકત ખબર પડી, જે સાંભળીને એને થોડી વાર માટે તો પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. ખુશીને પોતાના પતિ સાથે કંઈક નાની વાતમાં ઝઘડો થઈ ગયો. એ ઝઘડા દરમિયાન ખુશીનો પતિ ગુસ્સામાં બોલી ઉઠ્યો, હવે તારો બાપ આ દુનિયામાં નથી, એટલે હવે તારો હાથ કોઈ નહીં પકડે. લગ્ન પહેલા તો તારા પપ્પાએ અમને બહુ બધા વાયદા કર્યા હતા, પણ એણે તો અમારી સાથે દગો કરી દીધો. બસ થોડા રૂપિયા અને ઘરેણાં આપીને પોતાની દીકરીને અમારા ઘરે અમારા ગળે બાંધી દીધી. હવે પોતે જતા રહ્યા, પણ આ મુસીબત અમારા ઉપર મૂકતા ગયા. પોતાના પતિની આ વાત સાંભળી ખુશીને ખૂબ જ દુઃખ થયું. એને એવું પણ જાણવા મળ્યું કે એના લગ્ન વખતે એના પિતાએ આ લોકોને ઘણી બધી ફરમાઈશ પૂરી કરી હતી, જેથી એની દીકરીના લગ્ન સરખી રીતે સંપન્ન થઈ જાય. પરંતુ હવે આ લોકો તેને ભૂલી ગયા હતા અને ખુશીને બહુ જ માનતા હતા. પોતાના પતિની કહેલી આ વાતો ખુશીના મગજમાં બેસી ગઈ અને હવે એવું વિચારવા લાગી કે એના પપ્પા આ દુનિયામાં નથી રહ્યા, એટલે હવે લાચાર છે. એને આખી જિંદગી એને આ બધું સહન કરવું પડશે. એક પછી એક દિવસ એના માટે વધારે ને વધારે અઘરો થશે. તો રહ્યો હવે તો એનો પતિ એના ઘર પર હાથ ઉપાડતો હતો. એ પોતાના મમ્મી પાસે પણ જઈ શકે એવી હાલતમાં ન હતી. રહેવા દેતા એનો પતિ ફોન પણ કરવા દેતો નહીં, અને જો કરે તો પણ બાજુમાં ઊભો રહીને સાંભળતો. એ બસ ચૂપચાપ પોતાના સાસરીવાળા તરફથી અપાતા આ ત્રાસને સહન કરતી હતી, કારણ કે એવું વિચારતી હતી કે પોતાના પિતા હવે એને બચાવવા માટે નહીં આવે. દિવસે ને દિવસે આ લોકોનો ત્રાસ વધતો જતો હતો. એ વખત તો પરિસ્થિતિ એટલી વધી ગઈ કે ખુશીના પતિએ ગુસ્સામાં એને ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપી અને હાથ ઉગામીને મારવા તૈયાર થઈ ગયો. આ વખતે ખુશીનું હૃદય તૂટી ગયું, પણ અચાનક એને પોતાના પિતાના કહેલા શબ્દો યાદ આવ્યા. નાનપણમાં જ્યારે કોઈ વસ્તુથી ગભરાતી ત્યારે એના પિતાએ એને ગળે લગાવીને સમજાવતા, બેટા તારે હંમેશા મજબૂત રહેવાનું છે, હંમેશા તારી મદદ કરવા માટે તારા પપ્પા તારી પાસે હાજર નહીં હોય. હું તને સિંહણ જેવી બનાવવા માંગુ છું, જે કોઈને આગળ નમે નહીં, પોતાની તાકાતથી લડે. આ શબ્દો એના મનમાં ગુંજી ઉઠ્યા, જાણે દીપકભાઈ આકાશમાંથી એને કહી રહ્યા હોય. એની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં
પણ હિંમત ના હતા. અચાનક ખુશીમાં થોડી હિંમત આવી ગઈ. એ ઊભી થઈ અને પતિની આંખોમાં આંખો મેળવીને કહેવા લાગી, બસ હવે બહુ થયું. મારા પપ્પા મને શીખવાડીને ગયા છે કે હું એકલી પણ મજબૂત બનીને જીવી શકું છું. હું તમારા ત્રાસને વધુ સહન નહીં કરું. એના પતિનો હાથ પકડીને દૂર કર્યો અને એના સાસુ સસરાને કહેવા લાગી, તમે જે વિચારો છો એ તમારી ભૂલ છે. મારા પપ્પા નથી એટલે હું લાચાર નથી. હું તેમની દીકરી છું અને તેમના સંસ્કાર મારી સાથે છે. આ વાત સાંભળીને સાસરિયાવાળા પણ અચરજમાં પડી ગયા, કારણ કે તેઓને ખુશીનું આ રૂપ જોઈને આઘાત લાગ્યો. એમની હેવાનેતનો અંત ત્યારે જ આવી ગયો જ્યારે ખુશીએ પોલીસને બોલાવવાની ધમકી આપી. ખુશીની આડોશ પાડોશના લોકો પણ એની આ પરિસ્થિતિથી વાફેક હતા, એટલે આ વખતે તો એમણે પણ ખુશીનો સાથ આપ્યો. પરંતુ ખુશીએ આ ઘર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. અંતે તેને સમજાયું, આજ નહીં તો કાલ આપણા માતા પિતા આપણને છોડીને જતા જ રહેવાના છે. એણે એકલી જ એટલું મજબૂત બનવું પડશે જેથી આવા કોઈ એને હેરાન ના કરે. એણે પોતાનું સાસરું છોડી દીધું અને એની માતા સાથે જિંદગી પસાર કરવાનો નિર્ણય કરી લીધો. એના પિતાએ એને ખૂબ સારું શિક્ષણ આપીને એવી રીતે તૈયાર કરી હતી કે ક્યારેય એને કોઈની મદદની જરૂર ના પડે. અંતે ખુશી ફરી શહેરમાં નોકરી શરૂ કરીને પોતાની માતા સાથે જિંદગી પસાર કરવા લાગી. રીનાબેનને આજે એની દીકરી કંઈક અલગ જ લાગતી હતી, જે એના પપ્પાના ગયા પછી એકદમ નીડર દીકરી બની ગઈ હતી. જ્યાં સુધી એના પપ્પા એની પાસે હાજર હતા ત્યાં સુધી એ એમ જ વિચારતી હતી કે મારા પપ્પા મને ક્યારેય મુશ્કેલીમાં પડવા નહીં દે અને હું એકલી નહીં પડું. પરંતુ જ્યારે એના પપ્પા આ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે એની માટે જીવન જીવવું ઘણું મુશ્કેલ બની ગયું. પરંતુ પરિસ્થિતિએ એને એવી મજબૂત બનાવી દીધી કે એણે એકલા જ પોતાના પગ પર ઊભા થઈને એની માતા અને એના ઘરની જવાબદારી ઉપાડી લીધી. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે બાપ અને દીકરીનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર અને અનંત પ્રેમનો સંબંધ છે. આ સંબંધમાં ક્યારેય કોઈ શરત કે અપેક્ષા નથી હોતી. હા, એ વાત સાચી છે કે જીવનમાં બાપ જે ત્યાગ કરે છે, જે સંઘર્ષ કરે છે અને જે પ્રેમ આપે છે એ કોઈ બીજું નથી કરી શકતું અને એની જગ્યા પણ ક્યારેય કોઈ લઈ શકતું નથી. પરંતુ સાથે સાથે આ વાસ્તવિકતા પણ સ્વીકારવી જરૂરી છે કે આજ નહીં તો કાલે આપણા સ્વજનોનો આપણે છોડીને જતા રહેવાના જ છે. એ વખતે આપણને દુઃખ તો ઘણું થશે, પરંતુ એ દુઃખમાં ડૂબીને નબળા થઈ જવું એ કોઈ ઉપાય નથી. એ વાસ્તવિકતાને સ્વીકારી અને આગળ વધવું એ જ સાચી મજબૂતાઈ છે. દરેક માતા પિતાને આ ઘટના પરથી સાર લેવો જોઈએ કે તમે તમારા સંતાનોને એવી રીતે તૈયાર કરો કે તમારા ગયા પછી પણ એ પોતાના પગ પર ઊભા રહી શકે, પોતાની જિંદગી આગળ વધારી શકે અને એમને કોઈની આગળ ઝૂકવું ના પડે. પિતા હયાત હોય ત્યારે દીકરીની દુનિયાની કોઈ આંચ આવતી નથી, પરંતુ પિતાએ પણ જોવું જોઈએ કે તેમના ગયા પછી એની દીકરી માનસિક રીતે ભાંગી ન પડે. દીકરી એટલે પિતાના હૃદયનો એ ટુકડો જે બીજાના ઘરે જઈને પણ પિતાના આત્માને જીવંત રાખે છે. જેથી જો કોઈ બાપ તમને એનો હૃદયનો ટુકડો આપી રહ્યો છે તો એનું માન સન્માન જળાવવું એ તમારી ફરજ છે. અને આ કહાની પરથી અમે દરેક મા બાપને એ વિનંતી ચોક્કસથી કરીશું કે તમારા સંતાનનો પ્રેમ ચોક્કસ કરો, પણ સાથે તેમને જીવનના સંઘર્ષો સામે લડવા માટે એટલા મજબૂત બનાવો કે તમારા ગયા પછી પણ તેઓ ગર્વથી માથું ઊંચું કરીને જીવી શકે. આ કળિયુગ જેવા સમયમાં લોકોના પડકારનો સામનો પણ કરી શકે. આ જ એક માતા પિતાની સાચી સફળતા છે. વહાલા મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ વાર્તા વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, વિડીયોને લાઈક કરી અને હાઈપનું ઓપ્શન આપવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું નવી વાર્તા સાથે.
ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.